નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ વેચાણ અને પોલીસની કામગીરીને લઈને આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા ભોલાવ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। જિલ્લા પ્રમુખે આરોપ લગાવ્યો કે દારૂબંધી હોવા છતાંય ગેરકાયદેસર ધંધા સામે કડક કાર્યવાહી થતી નથી અને કેટલાક પોલીસ અધિકારીઓ રાજકીય દબાણ હેઠળ કામ કરી રહ્યા છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની 112 જનરક્ષક સેવાની સતર્કતાથી રસ્તો ભટકેલ માસૂમ બાળકનું પરિવાર સાથે પુનઃમિલન કરાયું। અંકલેશ્વરમાં રખડતા શ્વાનોના આતંક ઓછો કરવા નગરપાલિકા હરકતમાં। શ્વાનના કારણે અકસ્માતના બનાવોમાં વધારો। 1 જાન્યુઆરીથી ખસીકરણનો પ્રારંભ થશે। ભરૂચ જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ વેચાણ અને પોલીસની કામગીરીને લઈને આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા ભોલાવ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે આરોપ લગાવ્યો હતો કે દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર ધંધા સામે કડક કાર્યવાહી થતી નથી અને કેટલાક પોલીસ અધિકારીઓ રાજકીય દબાણ હેઠળ કાર્ય કરી રહ્યા છે। પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સામાન્ય નાગરિકોને ખોટી રીતે હેરાન કરી ડરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે। નેત્રંગ તાલુકાના સણકોઈ ગામમાં કાર્યકર્તા સામે ખોટી કાર્યવાહી કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કર્યો છે। આ ઉપરાંત ઝઘડિયા તાલુકાની નાઇટ્રેક્સ કેમિકલ કંપનીના કામદારોને તેમના હક્કોની માંગ દરમિયાન પોલીસ દ્વારા ધમકી આપવામાં આવી હોવાની ઘટના પર પણ આમ આદમી પાર્ટીએ કડક નિંદા વ્યક્ત કરી છે। આમ આદમી પાર્ટીએ માંગ કરી છે કે ભરૂચ જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ વેચાણ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે, ખોટી રીતે હેરાન કરનાર પોલીસ અધિકારીઓ સામે તપાસ થાય અને નાઇટ્રેક્સ કેમિકલના કામદારોને ન્યાય આપવામાં આવે। પાર્ટીએ ચેતવણી આપી હતી કે અન્યાય સામે જરૂર પડશે તો લોકશાહી રીતે આંદોલન કરવામાં આવશે। ત્યારે અમુક ભાજપના લોકો દ્વારા અને ભાજપ પ્રેરિત અમુક જે પોલીસ છે, આ પોલીસના માધ્યમથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હેરાનગતિ કરવામાં આવી રહી છે। ગઈકાલે નેત્રંગ તાલુકાના સણકોઈ ગામની અંદર અમારા એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના ઘરે ગેરરીતિ કરી અને પોલીસ અધિકારી એમના ઘરે જાય છે, એમને પ્રાઇવેટ ગાડીની અંદર જઈ એમના ઘરની અંદર તમે દારૂ વેચો છો, તમે જુગારનો ધંધો કરો છો, આવી ધાકધમકી આપી અને એમના ઘરની અંદર તપાસ કરે છે। ત્યારે ભરૂચ જિલ્લાની અંદર કે ગુજરાતની અંદર દારૂ મળે છે કોઈ નવી વાત નથી। જ્યાં આગળ દારૂબંધીની આ સરકારો જ્યારે વાતો કરે છે એ જ ગુજરાતની અંદર અસંખ્ય જગ્યાએ દારૂ મળી રહ્યા છે, દારૂ જુગારના ધંધાઓ ચાલી રહ્યા છે, ખુલ્લેઆમ આપણને દેખાઈ રહ્યા છે। છતાંય પોલીસ એ બુટલેગરોને ન પકડી અને આવા લોકોની ઉપર જ્યારે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ અને સામાન્ય જે નાગરિકો છે એને હેરાનગતિ જ્યારે કરી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી આ મીડિયાના માધ્યમથી સ્પષ્ટપણે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકને કહેવા માંગે છે કે તમારા જ કેટલાક અધિકારી જે ભાજપ પ્રેરિત જે કામ કરી રહ્યા છે એ લોકો ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ। ગઈકાલે નાઇટ્રેક્સ જે કંપની છે ઝઘડિયા સ્થિત, આ નાઇટ્રેક્સ કંપનીની અંદર પીએસઆઈ રાઠોડના માધ્યમથી ત્યાંના જે કામદારો એમની પોતાની માંગણીઓ જે 13 વર્ષથી નોકરી કરે છે સ્થાનિક, એમને જ્યારે ત્યાં માંગણીઓ લઈને ગેટ ઉપર ભેગા થયા, અમે લોકો પહોંચીએ પહેલા એ તમામ કામદારોને ખૂબ ખોટી રીતે ડરાવવા ધમકાવવામાં આવ્યા। એ લોકોને કહેવામાં આવ્યું કે તમારા કાગળ ઉપર જો હું સહી કરી દઈશ તો અહીંયા 150 જેટલી જે કંપનીઓ આવી છે, તમામ કંપનીઓની અંદર તમને કોઈ પણ જગ્યાએ નોકરી નહીં મળે। ત્યાં આગળ એ લોકોને એવું પણ ધમકાવવામાં આવ્યા કે તમારી બધી જ ગાડીઓ અત્યારે જપ્તી કરી આઈસરમાં ભરી અને પોલીસ સ્ટેશનમાં ડિટેન કરી દઈશ। ત્યારે આવા જે પોલીસ અધિકારી છે, આવા પીએસઆઈ કક્ષાના જે વ્યક્તિ છે, જ્યારે આવું સામાન્ય નાગરિકો સાથે આવું વર્તન કરે છે અને એમને એમ પણ કહેવામાં આવ્યું કે તમારે કોઈ પણ બીજા નેતાઓને અહીંયા આગળ ઇન્વોલ્વ કરવાની જરૂર નથી, ટોળું કરી અને ડરાવવા ધમકાવવાની જરૂર નથી। ત્યાં શાંતિપૂર્વક રજૂઆત કરવા માટે આ તમામ કામદારો ભેગા થયા હતા। અમે જ્યારે પહોંચ્યા પીએસઆઈને રજૂઆત કરી ત્યારે પીએસઆઈએ આ વાતને નકારી કાઢી, પરંતુ એના વિડીયો પણ અમારી પાસે છે। એટલે અમે આશા રાખીએ છીએ કે ભરૂચ જિલ્લાની અંદર પોલીસનું કામ છે કાયદો વ્યવસ્થા જાળવવાનું, નહીં કે ડરનો માહોલ ઉભો કરવાનો। એટલે પોલીસ અધિકારીઓ આ બાબતે સ્પષ્ટપણે જે અધિકારીઓ આવા જે ભાજપ પ્રેરિત અધિકારીઓ છે એ લોકોએ જો તમે આગામી દિવસોની અંદર આવી રીતે હેરાનગતિ કરશો તો આમ આદમી પાર્ટી જનતા રેડ કરશે અને તમામ દારૂ જુગારના અડ્ડાઓને તમારા જ વિસ્તારોની અંદરથી પકડી અને બહાર લાવવામાં જરીક પણ અચકાય નહીં। અને આજે પણ જ્યાં જરૂર પડશે ત્યાં આગળ અમે આમ આદમી પાર્ટીની ટીમ સાથે હવે આ દારૂ જુગારના અડ્ડા ઉપર રેડ કરવાની થશે તો અમે લોકો કરીશું। હવે અમે બતાવીશું કે કેવી રીતે ભરૂચ જિલ્લાની અંદર દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે।
ગુજરાત સરકાર દ્વારા જનતાની સુરક્ષા માટે અને તાત્કાલિક સેવા માટે કાર્યરત 112 જનરક્ષક પ્રોજેક્ટ આજે એક પરિવાર માટે દેવદૂત સાબિત થયો છે. બી ડિવિઝન પોલીસ મથકના ફરજ પર તૈનાત પોલીસકર્મીની સતર્કતા અને સંવેદનશીલતાને કારણે એક 4.5 વર્ષના મંદબુદ્ધિના બાળકને તેના પરિવાર સાથે મેળવી આપીને પોલીસ તંત્રએ સેવા, સુરક્ષા અને શાંતિના સૂત્રને સાર્થક કર્યું છે. આ ઘટનામાં 112 જનરક્ષક વાહનના હેડ કોન્સ્ટેબલ જગદીશસિંહ, રણજીતસિંહ અને ડ્રાઈવર નરેન્દ્ર વિક્રમ બારિયાની ભૂમિકા અત્યંત પ્રશંસનીય રહી છે. અંકલેશ્વરના સારંગપુર નજીક લક્ષ્મણનગર સોનલ સોસાયટીમાં રહેતા અમિતભાઈ સાગરભાઈનો 4.5 વર્ષનો પુત્ર જે માનસિક રીતે અસ્વસ્થ હોવાથી પોતાની ઓળખ આપવા અસમર્થ હતો, તે અચાનક ઘરથી થોડે દૂર નીકળી જઈ રસ્તો ભટકી ગયો હતો. આ અજાણ્યા અને ગભરાયેલા બાળક પર પેટ્રોલિંગમાં રહેલ બી ડિવિઝન પોલીસ મથકની 112 જનરક્ષકના હેડ કોન્સ્ટેબલ જગદીશસિંહ અને ડ્રાઈવર નરેન્દ્રભાઈની નજર પડી હતી. બાળકની મનસ્થિતિ પારખી ગયેલા આ જવાનોએ તેને પ્રેમપૂર્વક સાચવી તેની સુરક્ષા નિશ્ચિત કરી હતી. ત્યારબાદ કોઈપણ વિલંબ વગર આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરી સોશિયલ મીડિયા અને પોલીસ નેટવર્કનો ઉપયોગ કરી બાળકના વાલી વારસની શોધખોળ આદરી હતી. પોલીસ જવાનોની અથાગ મહેનત રંગ લાવી હતી અને ગણતરીના સમયમાં જ બાળકના પિતા અમિતભાઈ અને માતા અંકિતાબેન સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પોતાના માસૂમ પુત્રને હેમખેમ પોલીસના રક્ષણમાં જોઈને માતા પિતાની આંખમાં હર્ષના આંસુ છલકાઈ ગયા હતા. 112 જનરક્ષક સેવાની કામગીરીએ સ્થાનિક લોકોમાં ભારે આદર જન્માવ્યો છે. પોલીસ તંત્રની આ સતર્કતાના કારણે એક મોટી હોનારત ટળી હતી અને એક માસૂમ બાળક અજાણ્યા હાથોમાં જતું બચી ગયું હતું. આ સફળ કામગીરી બદલ સમગ્ર વિસ્તારમાં 112ની ટીમ પર અભિનંદન વર્ષા થઈ રહી છે. અંકલેશ્વરમાં રખડતા શ્વાનોના વધતા આતંકના પગલે નગરપાલિકા દ્વારા ખસીકરણ અભિયાન ટૂંક સમયમાં હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંકલેશ્વર શહેરના 9 નંબર વોર્ડમાં વાહનો અને લોકો પાછળ દોડ મૂકીને લોકોને હેરાન કરતા શ્વાનને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગતરોજ સુરતી ભાગોળમાં મોપેડ સવાર મહિલા પાછળ શ્વાન દોડતા મોપેડ વીજ પુલ સાથે ભટકાઈ હોવાની ઘટના બની હતી. ત્યારે તાત્કાલિક અસરથી અંકલેશ્વર નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને 1 જાન્યુઆરીથી વિશેષ ટીમ બનાવી શહેરના તમામ વોર્ડમાં રખડતા શ્વાન માટે ખસીકરણ અભિયાન હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. સરકાર અને પશુ ચિકિત્સકની ગાઈડલાઈન મુજબ શ્વાનોને શોધી કાઢી ખસીકરણ સાથે તેઓને પકડી ડબ્બે પૂરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 1 જાન્યુઆરી 2026થી વિશેષ ટીમ બનાવી શહેરમાં રખડતા શ્વાનના ખસીકરણ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વાહન પર તેમજ માનવ પછાડી દોડ મૂકે છે તેવા શ્વાન ફરિયાદના આધારે તેમજ 9 વોર્ડમાં આવા શ્વાનને શોધી કાઢવામાં આવશે અને તેને ઝડપી પાડી ડબ્બે પૂરવામાં આવશે. તેમના ખસીકરણ સાથે પશુ ચિકિત્સા અને સરકારની ગાઈડલાઈન મુજબ આવા શ્વાન સામે કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચના મનુબર રોડ પર આવેલ વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટે સંચાલિત કન્યા શૈક્ષણિક સંકુલના પ્રાંગણમાં તારીખ 27/12/2025ના રોજ વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયત ભરૂચના એગ્રીકલ્ચર ઓફિસર રઝિયાબેન અને MMMCTના ટ્રસ્ટીઓ તથા હારૂનભાઈ પટેલ, યુનુસભાઈ માંજરા, સલીમભાઈ અમદાવાદી, નિસારભાઈ પટેલ, નાસિરભાઈ પટેલ, વિદેશથી પધારેલ મહાનુભાવો, આચાર્યો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોનું એકેડેમિક ઇન્ચાર્જ સબાનાબેન દ્વારા શાબ્દિક સ્વાગત કરાયું હતું. ત્યારબાદ પ્રમુખ પદે બિરાજમાન રઝિયાબેનનું VCTના ટ્રસ્ટી હારૂનભાઈ પટેલ દ્વારા પુષ્પગુચ્છ તેમજ ભેટ આપી સ્વાગત કરાયું હતું. વિજ્ઞાન વિષયના શિક્ષિકાઓના માર્ગદર્શન હેઠળ ધોરણ 7 અને 8ની પ્રી ફાઉન્ડેશન કોર્સની વિદ્યાર્થીનીઓ દ્વારા બનાવેલ વર્કિંગ રોબોટ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સદર કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગની નાની બાળાઓ દ્વારા વયકક્ષાને અનુરૂપ અલગ અલગ કૃતિઓ જેમ કે પિરામિડ દ્વારા વેલકમ, પ્રાર્થના, એકપાત્રીય અભિનય, પ્રેરણાદાયી ગીત, નાટક, ઇસ્લામિક નઝમ, દેશભક્તિ ગીત જેવી કૃતિઓ રજૂ કરાઈ હતી. આ ઉપરાંત વર્ષ દરમિયાન વિદ્યાર્થીનીઓને પોતાના સ્વબળે મેળવેલ સિદ્ધિઓ માટે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મેડલ તેમજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા. અતિથિ વિશેષ તરીકે પધારેલ રઝિયાબેન પટેલ દ્વારા વિદ્યાર્થીનીઓને નવી દિશા અને ઉત્સાહ અપાવતું પ્રેરણાદાયી પ્રવચન અપાયું હતું. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક રવિ કિરણ કોમ્પ્લેક્સ પાસે માર્ગ પર આવેલ વીજ પોલ તૂટી પડતા ત્યાં પાર્ક કરેલ 2 મોપેડને ભારે નુકસાન પહોંચ્યું છે. જીવંત વીજ તાર સાથે પોલ ધરાશયી થતાં વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે ઘટના સમયે કોઈ વાહન ચાલક કે રાહદારી પોલની નીચે ન આવી જતા મોટી જાનહાનિ ટળી હતી. સ્થાનિક લોકોના જાણવ્યા મુજબ વીજ પોલ જૂનો અને જર્જરિત હાલતમાં હતો છતાંય સમયસર તેની મરામત કરવામાં આવી ન હતી. ઘટનાની જાણ થતાં જ વીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પોલ હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો. આ ઘટનાના પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક જોખમી વીજ પુલના સમારકામની માંગ કરવામાં આવી છે. અત્યારે જ્યાં જીબીનો થાંભલો અમારા દુકાનના આગળ ઢળી પડ્યો છે અને 2 એક્ટિવાનું સખત નુકસાન છે અને જે માણસો બહારથી આવતા હતા એમને અમે બચાવીને કાઢ્યા છે. બાકી વધારે પડતું નુકસાન થતું હતું. આ જીબીની બહુ મોટી લાપરવાહી છે.
ને લાઈન ચાલુ હતી, બહુ મોટા ફટાકડા થયા છે. એટલા માટે હું નમ્ર વિનંતી કરું છું આનો જો બી હશે તેનો નિકાલ લાવે. ને ગાડીનું ખૂબ જ નુકસાન છે, એક્ટિવા આખી ભાંગી પડેલી છે ને બીજી એક્ટિવાનું બી નુકસાન વધારે છે, 2 એક્ટિવાનું નુકસાન છે. અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. અંકલેશ્વર શહેરની સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વાર્ષિક ઉત્સવનું સ્નેહ સ્પર્શ સ્પંદનનું મા શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો જેમ કે દેશભક્તિ નૃત્ય, લોકનૃત્ય, નાટિકાઓ તથા સંગીત પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિતોએ માણી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાનો તરીકે રેડિયોલોજિસ્ટ ડોક્ટર દીપસિંહ બી ચૌહાણ, બિહાગ શાહ, નવનૃત્ય સ્ટુડિયોઝ મુંબઈના સ્થાપિકા ઉર્મી જોશી, ટ્રસ્ટના પ્રમુખ બીપી શાહ, સેક્રેટરી મહેન્દ્ર પંચાલ, આચાર્ય મીનાક્ષી ભારદ્વાજ સહિત શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાલિયા પોલીસ મથક ખાતે નેત્રંગ વાલિયા અને ઝઘડિયાના મદદનીશ અધિક્ષક અજય મીણાની અધ્યક્ષતામાં વાલિયા ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો હતો, જેમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બાબતે ચર્ચા હાથ ધરાઈ હતી, જેમાં પોલીસ મથકના વિવિધ વિભાગોની ચકાસણી અને ઇન્સ્પેક્શન કરાયું હતું. જે બાદ ગામના આગેવાનો અને સરપંચો સાથે કાયદો અને વ્યવસ્થા અને પોલીસ મથકને લગતી સમસ્યાઓ અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. ત્યારબાદ લોક દરબાર યોજાયો હતો. આ વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન અને લોક દરબારમાં પીઆઈ એમ બી તોમર, સેકન્ડ પીઆઈ કે એમ ચૌધરી તેમજ પોલીસ જવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ વાલિયા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં આપણે પોલીસ સ્ટેશનના વિવિધ શાખાઓની ચકાસણી અને આનો ઇન્સ્પેક્શન કરવામાં આવ્યો હતો. તે પછી લોક દરબારનું આયોજન પણ કરવામાં આવ્યો હતો, જેમાં ગામના આગેવાનો અને આસપાસના જે સરપંચશ્રીઓ છે આની ઉપસ્થિતિમાં આપણા પોલીસ સ્ટેશનથી લગતી સમસ્યાઓ બારે ચર્ચા કરવામાં આવી હતી. તે પછી આપણા પોલીસનો લોક દરબારનું આયોજન પણ કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસથી લગતા પ્રશ્નો અને આપણી કામગીરીના દરમિયાન આવનાર કોઈ પ્રોબ્લેમો હોય કે કાંઈ વિશેષમાં કરવાનું હોય જેથી લગતી ચર્ચા કરવામાં આવી હતી. તે પછી આપણે દલિત મોહલ્લા વિઝિટ અને સીટ રિમાર્ક્સ કરવામાં આવ્યો હતો, જે પરિપ્રેક્ષમાં અત્યારે આજે અમે ત્યાં વાલિયા પોલીસ સ્ટેશનમાં પધાર્યા હતા. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલ સર્કિટ હાઉસ ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા પર તીખા પ્રહારો કરતા જણાવ્યું હતું કે રાજપીપળા સેવા સદન ખાતે મનસુખભાઈ વસાવાએ જે મીડિયા સામે નિવેદન આપ્યું છે તે તદ્દન ખોટું છે. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા નર્મદા જિલ્લા કલેક્ટરને 75 લાખની ખંડણીની વાત સાચી છે એવા નિવેદન આપવા દબાણ કર્યું હોવાનો પણ આક્ષેપ ચૈતરભાઈ વસાવાએ કર્યા હતા. તમે જોઈ લો, એમણે પ્રેસ વાર્તા કરી, એમાં ક્યાંય એમણે હેલિપેડનો ઉલ્લેખ નહોતો કર્યો. મારા પર આક્ષેપ કર્યા ત્યારે કોઈ દિવસ હેલિપેડ વચ્ચે આવતું જ નહોતું. ત્યારે તો એમણે એવું કીધું હતું કે મને અને જિલ્લા પ્રમુખ નીલરાવને કલેક્ટરશ્રીએ બોલાવીને અમારી સમક્ષ રજૂઆત કરી હતી. એટલે મેં ક્યાં રજૂઆત કરી, કોણે કરી, કયું સ્થળ હતું એની વિષય જ નથી. વાત 75 લાખના તોડની છે અને હવે પાછું હેલિપેડ આવે છે. એટલે ક્યાં ને ક્યાંક આખી વાર્તા ઊભી કરાવવામાં આવે છે, આખું સ્ક્રિપ્ટ તૈયાર થાય છે અને કલેક્ટર શ્રી કાર્યપાલક ઇજનેર પર સરકાર દ્વારા દબાણ કરવામાં આવ્યું. 2 દિવસ તો એવી માહિતી છે કે મનસુખભાઈએ પોતે ફોન કરીને કલેક્ટર સાથે મા બેનની ગાળો બોલી છે, એટલે કલેક્ટરે ડરીને આજે ફેરવી તોડ્યું છે અને 2 મોડાની વાત કરી છે. પણ કલેક્ટર સાહેબને કેમ છું, તમે નીડર રહો, અમે તમારી સાથે છે, તમે બંધારણીય પદ પર છો, નિડરતાથી નિષ્પક્ષ તમે નિવેદન કરો, અમે બેઠા છે. જરૂરત લાગશે આખા ગુજરાતના લોકોને અહીંયા ઉપસ્થિત કરીશું તમારા સમર્થનમાં. કોઈને ડરવાની જરૂર નથી, ઈડીફીડીથી ડરવાની જરૂર નથી, અમે બેઠા છે. અને આજે પણ તમને કેમ છું, અમે માહિતી માંગી છે, અધૂરી જ મળી છે. નહીં મળશે તો મારા અધિકાર પ્રમાણે 3જી વાર પણ હું જિલ્લા સંકલનમાં મૂકીશ. અને એટલે મને માહિતી મળવી જોઈએ અને એના પર સીબીઆઈની તપાસ થાય, સીઆઈડીની તપાસ થાય, એ અમારી માંગણી છે. અને આવનારા દિવસોમાં દિન 5માં મેં જે લેખિત અરજી આપી છે એનો પણ ખુલાસો મને મળવો જોઈએ. હમણાં મનસુખભાઈ કીધું કે સીસીટીવી ફૂટેજ છે, મોબાઈલમાં રેકોર્ડિંગ છે, તો જનતાને જાહેર કરો. મોબાઈલમાં રેકોર્ડિંગ છે કીધું ને એમને, સીસીટીવી ફૂટેજ છે, જાહેર કરો. હું તો કેમ છું, મોબાઈલ રેકોર્ડિંગ ને સીસીટીવી ફૂટેજ જાહેર જનતાને જાહેર કરો. હું જાહેર જીવન છોડવા તૈયાર છું. હું એમના જેવી ખોખલી વાતો નથી કરતો કે રાતે રાજીનામા આપવાની વાત કરીને બીજા દિવસે કલેક્ટરને દબાવે.
કલેક્ટરને ધમકાવ્યા છે, અહીંયા ઈડીની વાત કરી છે. કલેક્ટર બિચારા ગભરાઈ ગયેલા છે, આજે રજા પર ઉતરી ગયેલા, આજે મજબૂરન એમને બેસવું પડ્યું છે. તમે જોયું એમની રજા મંજૂર થયેલી છે, છતાં એમને સરકારના દબાણથી બેસવું પડ્યું છે. એટલે કલેક્ટરની મજબૂરી હું સમજી શકું છું. સરકાર સામે શાનપણ નકામું છે પણ હું સમજી શકું છું. એટલે બિચારા કલેક્ટરને દબાવવા, ડરાવવા અને મજબૂર કરવા પડ્યા છે અને કલેક્ટરે મજબૂરન આ નિવેદન આપ્યું છે. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરના હરસિદ્ધિ માતા મંદિર રોડ ઉપર એક શોરૂમ સામે ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ નાંદોદ તાલુકાના નિકોલી ગામના રહીશ શાંતિભાઈ ભૂદરભાઈ વસાવા અને તેમના પૌત્ર મહેશભાઈ રાજપીપળા ખાતે કામ અર્થે આવ્યા હતા અને પરત નિકોલી ગામ તરફ જતા હતા. તે સમયે એક શોરૂમ સામે હાઈવા ટ્રકની અડફેટમાં આવતા દાદા શાંતિભાઈ વસાવાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ વાતની જાણ રાજપીપળા પોલીસને થતાં રાજપીપળા પોલીસ ઘટના સ્થળે આવી હતી અને મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે રાજપીપળા શહેરના હરસિદ્ધિ માતા મંદિર રોડ પર ભારે વાહનો માટે પ્રતિબંધ હોવા છતાં ટ્રાફિક પોલીસની રહેમ નજર હેઠળ આવા વાહનો છૂટથી ફરે છે તેવી લોકચર્ચાઓ પણ થઈ રહી છે. રાજપીપળાના કાલાઘોડા સર્કલ અને વડિયા જકાતનાકા પાસે સવારથી સાંજ સુધી ટ્રાફિક પોલીસ પોઈન્ટ હોવા છતાં ભારે વાહનો રાજપીપળા સંતોષ ચોકડીથી હરસિદ્ધિ માતા રોડ પર બિંદાસ પસાર થાય છે અને નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બને છે. તેમ છતાં ભારદારી વાહનોને ટ્રાફિક પોલીસ રોકતી કેમ નથી તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આગામી ઉત્તરાયણ પર્વ દરમિયાન માનવ, પશુ, પક્ષી તથા પર્યાવરણને નુકસાન પહોંચાડતી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ સામે ભરૂચ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત એસઓજી ભરૂચની ટીમે આમોદ વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 34 ફિરકા કિંમત ₹20,000 સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ દરમિયાન સ્કાયલેન્ડર્સ સિન્થેટિક તથા નાયલોન પ્લાસ્ટિકથી બનેલી દોરીના ઉપયોગથી ગંભીર અકસ્માતો અને પર્યાવરણને નુકસાન થતું હોવાથી ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તારીખ 22મી ડિસેમ્બરથી જાહેરનામું પ્રસિદ્ધ કરી આવા દોરાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામાનો કડક અમલ કરવા માટે એસઓજી ભરૂચના પીઆઈ એવી પામણિયા અને પીઆઈ એએચ છૈયાના માર્ગદર્શન હેઠળ ટીમ આમોદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે મળેલી માહિતીના આધારે આમોદ 4 રસ્તા પાસે ચેકિંગ હાથ ધરાયું હતું. આ તપાસ દરમિયાન મુકેશ જયસંગભાઈ વાઘરી, રહેવાસી પુરસા રોડ, નવીનગરી, આમોદ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચાણ માટે મીણિયાના થેલામાં રાખીને ઊભા હોવાનું જણાવ્યું હતું. તપાસમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 34 બોબિન મળી આવ્યા હતા, જેની કુલ કિંમત ₹20,000 થાય છે. સદર મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ આમોદ પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 223B મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ વેચાણ અને પોલીસની કામગીરીને લઈને આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા ભોલાવ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. જિલ્લા પ્રમુખે આરોપ લગાવ્યો કે દારૂબંધી હોવા છતાંય ગેરકાયદેસર ધંધા સામે કડક કાર્યવાહી થતી નથી અને કેટલાક પોલીસ અધિકારીઓ રાજકીય દબાણ હેઠળ કામ કરી રહ્યા છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની 112 જનરક્ષક સેવાની સતર્કતાથી રસ્તો ભટકેલ માસૂમ બાળકનું પરિવાર સાથે પુનઃમિલન કરાયું. અંકલેશ્વરમાં રખડતા શ્વાનોના આતંક ઓછો કરવા નગરપાલિકા હરકતમાં. શ્વાનના કારણે અકસ્માતના બનાવોમાં વધારો. 1 જાન્યુઆરીથી ખસીકરણનો પ્રારંભ થશે. તો આ આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.